ભુજોડી પંચાયતી પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પ યોજાયો હતો। આયુષ હોસ્પિટલ દ્વારા યોજાયેલા આ મેડિકલ કેમ્પનો ભુજોડીના અનેક લોકોએ લાભ લીધો હતો। આ કેમ્પમાં ડાયાબિટીસ, હૃદય, બ્લડ પ્રેશરને લગતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યા હતા। સ્થાનિક ડોક્ટરોની ટીમે જણાવ્યું હતું કે આગામી 10 જુલાઈ સુધી ભુજમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે ઓપીડી નિઃશુલ્ક રાખવામાં આવી છે, જેનો લાભ દરેક લોકો લઈ શકે છે। તેમજ જો પ્રાથમિક ઓપીડી અને સારવારમાં ઓપરેશન જેવું જણાય તો સરકારની યોજનામાં નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે। તેમજ લોકોને આવા યોજાતા મેડિકલ કેમ્પોનો લાભ લેવા અપીલ કરાઈ હતી। મારું નામ અનિરુદ્ધસિંહ વિક્રમસિંહ રણા છે। હું આયુષ હોસ્પિટલ તરફથી આવું છું। અમે આ કેમ્પ સામાન્યથી સામાન્ય માણસ આનો લાભ લઈ શકે નિઃશુલ્ક, જેમાં એક્સરે, ઇસીજી અને ડાયાબિટીસનું નિઃશુલ્ક ચેકઅપ કરવામાં આવે છે। અને દરેક નાનામાં નાનો વ્યક્તિ કે જે હોસ્પિટલ જતાં પહેલાં એવું વિચારે છે કે ભાઈ આટલું ખર્ચાળ થઈ શકે, તો એ અમારે ત્યાં એકદમ તદ્દન હાલ કેમ્પ ફ્રી છે। હોસ્પિટલ ઇનહાઉસ ઓપીડી પણ અમે 10 તારીખ સુધી ફ્રી રાખવામાં આવી છે। તો દરેક વ્યક્તિને લાભ મળે એવી આશા અને દરેક વ્યક્તિ એના લાભ લેવા માટે પ્રયત્નશીલ રહે સારવાર હેઠળ, એવી અમારી વિનંતી। અપીલ સર, હું એ જ અપીલ કરવા માંગીશ કે પોતાનું શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરો, જેટલું થઈ શકે એટલું પોતાના બોડીની કેર કરો। જે છે એ પોતાનું શરીર જ આપણી મિલકત છે। ભલે, થેન્ક યુ। મારું નામ ડૉક્ટર જયેશ મહેશ્વરી છે અને હું આયુષ હોસ્પિટલ તરફથી આવું છું। આજે અમે આ નિઃશુલ્ક નિદાન કેમ્પ ભુજોડી ગામમાં રાખેલું છે। ભુજોડી ગામનો બહુ સારો સહકાર મળ્યો છે અને જેટલા વધુમાં વધુ પેશન્ટો આવે એવી અમારી આશા છે, કારણ કે ગામના સરપંચ સાહેબ છે, બીજા આપણા ગામના પરિજનો છે, એ બહુ સારી મહેનત કરે છે। અને આ કેમ્પમાં આપણે ઇસીજી, એક્સરે, પછી પ્રેશરની તપાસ અને ડાયાબિટીસની તપાસ નિઃશુલ્ક કરવામાં આવે છે। અને અહીંયાથી જો કોઈ પણ ડાયગ્નોસિસ બને એ પ્રમાણે લાગતા વળગતા જે ડિપાર્ટમેન્ટ છે, જેમ કે કિડનીમાં પથરી હોય, હૃદયની તકલીફ હોય, કાં પછી સાંધાઓનો દુખાવો થતો હોય, તો એ બધું આપણી હોસ્પિટલમાં PMJY હેઠળ મફતમાં થાય છે। અને બીજી વસ્તુ એ છે કે હમણાં 10 તારીખ સુધી આપણે સાહેબને બતાવવાની ફીસ જે 500, 550, 700 એવી ચાલે છે, જે એ પણ આપણે આપણી હોસ્પિટલમાં હમણાં ફ્રી કરી ચૂક્યા છીએ। અને આ કેમ્પનો હેતુ એમ જ છે કે જે નાનામાં નાનો પરિવાર અને નાનામાં નાનો જે આર્થિક રીતે સદ્ધર નથી માણસો, એનો લાભ ઉઠાવે અને આપણી હોસ્પિટલમાં આવે, અને એની પાસે જો આયુષ્માન કાર્ડ હશે તો એનામાં પણ આપણે બધું મફતમાં કરી શકશું। કારણ કે જેમ અમારા સાથી બંધુએ કીધું એમ, હેલ્થ ઇઝ વેલ્થ જ છે અને જે શરીર છે એ જ છે। બસ, બીજું તો જેટલા વધુમાં વધુ લોકો લાભ લેશે એ પ્રમાણે આપણે વધુમાં વધુ પેશન્ટો સુધી પહોંચી શકશું, વધુમાં વધુ માણસો સુધી પહોંચી શકશું, જેથી કોઈને આર્થિક બોજો ન બને એવું અમારું લક્ષ્ય એવું છે કે વધુમાં વધુ પેશન્ટોને નિઃશુલ્ક સારવાર આપીએ। મારું નામ અર્જણ ગાંગજી ગરવા, ગામ ભુજોડીમાં રહું છું અને રામદેવ પીર મંદિરનો પૂજારી છું। આજે જે કેમ્પ આયુષ હોસ્પિટલ દ્વારા રાખવામાં આવી છે, એમાં નિઃશુલ્ક તપાસ સારવાર છે, તે બહુ ઉપયોગી છે। જેને પણ તપાસ કરાવીએ, કારણ કે આમાં ઘણાને બીક પણ લાગે છે કે મને કાંઈ નથી, અને જો બતાવે છે એવું બીક રાખવાની જરૂર નથી। કાંઈક બીક રાખશું તો આપણમાં કાંઈ ફોલ્ટ હશે એ મળશે નહીં, તો જરી તરી પણ કાંઈ આપણા શરીરમાં હશે તો વહેલી તકે એની સારવાર થઈ જશે। અને આ કેમ્પ બહુ સારું છે। ભુજોડી ગામમાં આવી અને ડૉક્ટર દ્વારા જે સારવાર તપાસ જે થઈ રહી છે એ બહુ ઉત્તમ છે, અમને સારી લાગે છે। અહીંયા તપાસ છે હૃદય રોગની, પછી ડાયાબિટીસ એનું છે, પછી એક્સરે ને બધું એ પણ રાખેલું છે, કાર્ડિયોગ્રામ એ દ્વારા સારવાર અપાઈ રહી છે। એ આપણા ભુજોડી પ્રાથમિક શાળામાં રાખેલું છે। એટલે લોકોને હું એ જણાવવા માગું છું કે આવો કેમ્પોમાં આવી વધારે સાથ સરકાર આપી અને આવા કેમ્પ વધારે થાય એવી મારી મનમાં ધારણા છે, જે ખીમજીભાઈ દ્વારા અમને જાણ કરવામાં આવી, અને આ કેમ્પ વધારે લોકો આ કેમ્પનું લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે। કારણ કે આ નિઃશુલ્ક કેમ્પ છે, જેટલું વધારે આમાં ડરવાની કોઈ જરૂર નથી। આપણે આપણા શરીરનું ચેકઅપ તો કરાવવું પડશે। તો આવા જો કેમ્પો હરેક ગામડામાં થતા રહે, અને આ કેમ્પ દ્વારા માણસોને પણ બહુ આમાં ફાયદો થાય, કારણ કે હમણાં ડૉક્ટરોની ફી એટલી છે જેનો માપ નથી, પણ આવા કેમ્પ દ્વારા જલ્દીથી સારવાર મળી જાય અને આપણે સાજા થઈ જાય એવી સૌને પ્રાર્થના છે।